નાખવું હવે વાળી અને ઘઉંમાં જવું છે અને પછી આ ઘઉંનું ડોક્યું કરવું હવે શું બાકી શું છે એ કાંઈક ખબર પડે તો હવે સર પૂછે મને એ ભગવાન હવે આમાંથી તો મારે શું કરવું હવે ચા પીવાનું મન થયું છે અને ઓલો રામલો બાજુવાળો હામું નથી જોતો હલો રામલા આવું છું હવે તું અહીંયા વાડીએ હતો તો મારા ઓલા બે છોકરાને તે જોયા છે કે નહીં એક તો મોબાઈલ લઈને ક્યાંક પડ્યો છે એને ઓલા લીમડેથી ઉઠાડો કોક નકર એ મોબાઈલમાં રાત પડશે તો એ ખબર નહીં રહે અને ઓલો એક છે એ આળહુનો પીર છે હવે ઓલા બે છોકરા મારે તો શું કરવું આમાં કહેવાય એવું નથી કોઈને રામલા હાડું છું લે હાથ સાંભળીને આવ્યો એ ઓલા મારા બે ઓલા કપાતરને ક્યાંય જોયા કે નહીં હા દાદા તમારા ઓલા બે છોકરા આમ જો ઓલા લીમડે બેઠા જ મોબાઈલ ઘુમડે છે અરે એને મેં ઈ બી કતી હું બધાને કહેતો તો આ કપાતર છે ને કાંઈ કરતા નથી અને આ હાલ હવે ચા પીવાનું મન થયું છે તું વાડીએ રામલા ચા કર હાલો હું દૂધ લઈને આવું દાદા હાલો આપણે બે ચા પીવાનું એને બોલાય આવું હાલો હાલો હવે દાદા તમારા બે છોકરાને કહો નકરો મોબાઈલ નો ઘુમડે કરશે તો બગડી જાય હાલો આપણે ચા પીએ હાલો દાદા જો તમને ચા પાવ તમારા દીકરા તો તમને કઈ પાહે નહીં આ ખોડિયામાં હવે બહુ ગરમી થાય છે અને ક્યાંક મૂકવું પડશે હવે મારે અહીંયા મૂકી દઉં હા દાદા જો આપણી આ હવે ચા થાય તમે જોવા ક્યારે પીતી ન હોય એવી તમે તમારા છોકરા ઉપર કાંઈક કંટ્રોલ રાખો ને કરે આખો દી મોબાઈલ તું મોબાઈલની વાત કરશો પણ મને બધી ખબર પડે છે આ મોબાઈલે તો હવે ડાટા વાયલા છે પણ હવે એની માં માનતી નથી છોકરાઓને હું કાંઈ કહી શકતો નથી આ મોબાઈલનું બધું મને આપ્યું છે ઘોડા ઠોકીને હવે હું ફોન કરું તો મારો ફોન કોઈ ઉપાડતું નથી આ તું ચા વગરનો હેરાન છો ખાધા વગરનો હેરાન છો હવે એ આવશે રખડતા વાડીઓમાં હોય અને ડબલામાં જ આખો જીને રાજ પડ્યા છે તું લાવ્યો પાછો આ ચા આવીને મારા જીવ આવ્યો જીવ એવું શું છે મારે રામલા ઓલા છોકરા ક્યાં છે હાલો તમને દેખાડું લો ઓલી કોઠી હાલો હવે ઓલા ક્યાં હશે રામલા અને ગોઈતને તો હવે હાથમાં તો છે ને મારા હાથનો ક્યાંક ખાવાના જાતે હાલો તમને બધા હા વાડીએ હું તો જોરિયો તમારો આયા છોકરો હું તો જો ફોનમાં વાતો કરે બાપા તમે બાપા ફોન નો કરાય અરે ફોન તો કેટલા ઘોડા ઠોકીના કરીને થાકી ગયો હું ફોન નથી ઉપાડ્યો ઓલો ક્યાં છે હવે એને કેને આ કપાતર છે ક્યાં એને કોઈ હવે મોટા ને હાલો દાદા હું બતાવું જોઈએ સામે બેઠો છે લાલી દાદા હું બતાવું જોઈએ સામે છે હાલો તમારો છોકરો મળી જાય તમારે મને કેવું છે એને કાંઈ કેવું નથી અરે પણ હું તો કહું ને તું આવ્યો છો તને કહું છું એ મળે એટલી વાર છે આજ એની હાટું જ લીધી છે આજ એને હરોડી નાખવાનો છે મળે એટલે જોરિયો બાપુ એટલે હા ઈ જ લાગે રામલા જો આ તું કહેતો તો ને ઈ જ છે લે હા બાપા પછી કરું હા બાપા બોલો ને શું કામ હતું ફોન કરાય ને એ કપાતર હવે હેઠો ઉતર એટલે આય હાલ જલ્દી આય આવું બાપુ આવું મારતા નહીં હો બાપુ આવું હવે એટલે તમને ગોતીને ટાઈમ કાઢ્યો આ ઘઉં છે મેં મારું લોહી રેડીને મોટા કર્યા તમને કાંઈ કિંમત નથી આ ઉત્પાદન હાથમાં આવેલું વ્યૂ રહે તમે હલરનું કરો કાંઈક નહીતર આ ઘર છે ને એ વયા જાય એમ છે બાપા તમે એની ચિંતા કરવામાં એ બધું થઈ જાય મારો નાનો ભાઈ છે ને મગનો એ બધું કરી નાખશે બાપા એ તમારું બધું ઘઉં થઈ જાય બે દીમાં તમે છે ને અમારું લોહી પીવામાં અમે બે ભાઈઓ છે ને હળી મળીને રામ લક્ષ્મણ જેવા છે એ તમે ચિંતા કરવામાં અમે બધું સફળ ગોઠવો કરી નાખ્યું 2 દિવસમાં અને તમારું તંત્ર કાંઈ વધવા નહીં દે બાપુ બધું એમ વાળી છોડીને બધું હરખું કરી નાખ્યું એટલે તમે બે તો હવે મારું પૂરું કરવા ઉભા છો ને એ મને ખબર જ છે